ત્યાંથી પછી આપણને એક ઉબરમાં બી રાઈડ લાગી ગઈ હતી, જે ગમતીપુરની હતી. એ 150 રૂપિયાની હતી. અને એની પછી આપણને એક કૃષ્ણનગરની રાઈડ લાગી ગઈ હતી, બરાબર. તો અત્યારે આપણે કૃષ્ણનગરની રાઈડ ઉપાડી લીધી છે અને એમનું પિકઅપ લોકેશન તમે જોઈ લો, બરાબર. કંઈક 700 મીટર હજી લેવા જવાનું. તો ગુડ મોર્નિંગ બધા મારા ભાઈઓ મિત્રોને. તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા પર નીકળી ગયા છે અને ખાસા ટાઈમથી મારો વ્લોગ નથી આવી રહ્યો, કેમ કે હું ચોટીલાની બધી જગ્યાએ ફરવા ગયો હતો. તો આની પહેલાંનો તમે એક મારો વિડીયો જોયો છે, જે હું ચોટીલા દર્શન કરવા ગયો હતો ફૂલ ફેમિલીની જોડે. અને તમારા બધાની સાથ સહકારથી અને સપોર્ટથી આજે હું ગ્રાનારીઓનો જે રહ્યો, બરાબર, એ માઇક આપણે લઈ લીધું છે નવું, બરાબર. જે હવે તમને વિડીયોમાં એકદમ સ્મૂથ અને જબરજસ્ત તમને મારો વોઇસ મળવાનો છે, કે જેના કારણથી તમને શું એકદમ ક્લિયર અવાજ આવશે મારો. હું ઘણા ટાઈમથી જોઈ રહ્યો છું અને કે છે ને વ્યવસ્થિત મારો અવાજ નથી આવી રહ્યો, હું જોઈ રહ્યો છું. પણ આ તમારા બધાના સપોર્ટથી, સાથ સહકારના સપોર્ટથી જ હું આજે આટલો બધો આજે એક માઇક લઈ ચૂક્યો છું, જે આપણને કંઈક 1900 કંઈક 2000ની સમથિંગ આપણને માઇક આવી ગયું છે, બરાબર. તો મારો વોઇસ કેવો છે જરા એ બી મને કોમેન્ટમાં જણાવજો. અને પર્સનલી છે ને આજે હું લગભગ આજે હું 10 વાગ્યા સુધીમાં આપણે આજે ધંધા પર નીકળી ગયો હતો. તો આપણે પહેલી રાઈડ બી કમ્પ્લીટ કરી લીધી છે. અત્યારે તમે ખાલી ટાઈમ જોઈ લો, બરાબર, કે 11:10 થઈ ગઈ છે. અને આપણે ઘરેથી જ આપણને છે ને લગભગ 10 વાગ્યાના આપણને એક રાઈડ મળી ગઈ હતી. તમને બતાવી દઉં છું એ રાઈડ. હા, આ રહેજો. તો આ રહીને કંઈક કાંકરિયાથી આપણે રાઈડ ઉપાડી હતી, કાંકરિયાથી અને ઝાયડસ હોસ્પિટલથી, બરાબર. તો આ પાછળ આ બધું ઝાયડસ હોસ્પિટલ છે, આખું જોઈ લો તમે, બરાબર. તો અત્યારે આપણે આ ઝાયડસ હોસ્પિટલ બેઠા છીએ અને કંઈક 154 રૂપિયાની રાઈડ હતી. અને કસ્ટમરની જોડેથી કંઈક આપણને 33 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા છે. એટલે ટોટલ જે એમનું ફેર થતું હતું કંઈક 189 રૂપિયા એમનું ફેર થતું હતું. અને કસ્ટમરે આપણને 200 રૂપિયા કેશ આપી દીધા છે અત્યારે, બરાબર. અને આપણે ઝાયડસ હોસ્પિટલ બેઠા છીએ અને બધી એપ્લિકેશનની અંદર અત્યારે આપણે ઓનલાઈન છીએ. તો જોઈએ કે આપણાના ઝાયડસ હોસ્પિટલથી બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો મેં તમને લાસ્ટ અપડેટ મેં તમને જે ઝાયડસ હોસ્પિટલની આપી હતી, પછી આપણે ત્યાંથી અડધો કલાક જેવું બેઠા હતા. પછી અડધો કલાક પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી, જે ઝાયડસ હોસ્પિટલથી આપણાના ગીતા મંદિરની હતી, બરાબર. પછી ગીતા મંદિર લગભગ આપણે 5 થી 10 મિનિટ આપણે બેઠા. પછી ત્યાંથી આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું, જે આપણે આંબાવાડીથી લેવાનું હતું, જે ગુલબાઈ ટેકરા છે ને ત્યાંથી લેવાનું હતું. અને આપણે ખાલી ના આવીએ તો એની કરતાં મેં કીધું પહેલાં આપણે નાની એવી રાઈડ લઈ લઈએ, બરાબર. તો ત્યાંથી આપણે બીજી એક રાઈડ લઈ લીધી હતી કાંકરિયાથી. ક્યાં ગઈ રાઈડ? હા, જો. તો ત્યાંથી પછી આપણને એક ભુલાભાઈ પાર્કથી કાંકરિયાથી પછી આંબાવાડીની આપણને એક રાઈડ મળી ગઈ હતી, તો આપણે લઈ લીધી હતી. તો કંઈક 89 રૂપિયા કસ્ટમરના થતા હતા, બરાબર. ના, 89 નહીં, 90, હા, 80 રૂપિયા જેવું એ કસ્ટમરની જોડે આપણે કલેક્ટ કરી લીધા હતા, બરાબર. ત્યાંથી એટલું બધું થોડું વીક છે, એટલે થોડું ચલાવી લેજો, વાંધો નહીં, બરાબર. અને પછી આંબાવાડીથી મેં તમને પહેલાં કીધું કે આપણે ગીતા મંદિર પહોંચ્યા, ત્યાંથી આપણને એક પર્સનલ ભાડું હતું, જે આ બાટલાનું છે, તમે જોઈ લો, બરાબર. આ કંઈક આપણે 7 બાટલા લઈ જવાના છે. અને તમને ખાલી એમનું લોકેશન બતાવી દઉં છું, જોઈ લો. કંઈક 6 કિલોમીટર એમના ડિસ્ટન્સ છે, મૂકવા જવાના છે બાટલા, બરાબર. હવે આમાં શું છે કે આ થોડું ઘરનું છે, એટલે કે મારો સાળો જે જગ્યા પર પીજીમાં નોકરી કરે છે ને ત્યાંથી આ બાટલા લઈ જવાના હતા, કે આપણે બહારે આપીએ તો એની કરતાં કે ઘરમાં આપણે આપી દઈએ તો પર્સનલી આપણને એક પર્સનલ ભાડું મળી ગયું છે, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે હમણાં ઘાટલોડિયા મૂકવાના છે. તો પહેલાં ઘાટલોડિયા આપણે બાટલા ઉતારીએ અને પછી હું તમને કહીશ કે આમનું મેં ભાડું કેટલું લીધું હતું. તો ભાઈઓ પહેલાં આપણે બાટલા તો ઉતારી દીધા હતા અને એમની જોડેથી છે ને આપણે 400 રૂપિયા ભાડું લઈ લીધું હતું, બરાબર. અને ત્યાંથી પછી આપણને એક ઉબરમાં બી રાઈડ લાગી ગઈ હતી, જે ગમતીપુરની હતી. એ 150 રૂપિયાની હતી. અને એની પછી આપણને એક કૃષ્ણનગરની રાઈડ લાગી ગઈ હતી, બરાબર. તો અત્યારે આપણે કૃષ્ણનગરની રાઈડ ઉપાડી લીધી છે અને એમનું પિકઅપ લોકેશન તમે જોઈ લો, બરાબર. કંઈક 700 મીટર હજી લેવા જવાનું છે, બરાબર. તો રેપિડોના લોકેશન ઉપર અત્યારે પહેલાં આપણે જઈશું, કેમ કે 150 રૂપિયામાં કંઈ લેવાનું છે નહીં, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને પછી સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર, કે હું તમને બતાવીશ કે આનું ભાડું કેટલું હતું રેપિડોવાળા. તો ફાઇનલી અત્યારે જે આપણે પેલી જે રાઈડ લઈને આવ્યા હતા, જે ઘાટલોડિયાથી મેં તમને કીધું કે રેપિડોમાં રાઈડ હતી,
એના પછી આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી જે કૃષ્ણનગરમાં હતી. અરે એ રાઈડ કંઈક 272 રૂપિયા એમનું ફેર થતું હતું, બરાબર. પિકઅપ લોકેશનથી તમે જોઈ લો, નવા નરોડા. અને લગભગ છે ને આપણે જો 2:30 વાગે અહીંયા કણ આપણે એમને ડ્રોપ કરી દીધા હતા, બરાબર. એટલે 3 વાગી ગયા હતા, 3 થી 3:30 જેવું વાગી ગયું હતું. અને અત્યારે 5 વાગી ગયા છે. તો 1.5 થી 2 કલાક સુધી આપણી ગાડી બહુ વધારે ગરમ થઈ ગઈ હતી, કેમ કે બહુ હીટ મારી રહી હતી ગાડી મારી. તો મેં કીધું ચલો થોડો રેસ્ટ આપી દઈએ ગાડીને. તો લગભગ 1.5 થી 2 કલાક સુધી પછી મેં ગાડીને રેસ્ટ આપી દીધો હતો. અને અત્યારે લગભગ 5 વાગી ગયા છે. ખાલી ટાઈમ જોઈ લો તમે, બરાબર. 4:55 થઈ ગઈ છે. અને વળી પાછા આપણે ઓનલાઈન થઈ ગયા છીએ બધી એપ્લિકેશનમાં. તો આપણે નવા નરોડા બેઠા છીએ. તો ફાઇનલી અત્યારે આપણે ત્યાંથી 2 થી 5 મિનિટ સુધી આપણે બેઠા. અને 2-5 મિનિટમાં જ આપણને એક નવા નરોડાથી એક જુહાપુરાની રાઈડ લાગી ગઈ છે, બરાબર. તો ચલો સૌથી પહેલાં જોઈ લો, કસ્ટમરને આપણે પિકઅપ કરી લઈએ. 1.5 કિલોમીટર લેવા જવાનું છે. તો કસ્ટમરને પિકઅપ કરીએ અને સીધા મળીએ આપણે જુહાપુરા. પછી તમને એમનું ફેર બતાવીશ કે કેટલું થયું હતું. તો આપણે જે નવા નરોડાથી જે આપણે પેલી રાઈડ લઈને આવ્યા હતા ઉબરમાં, એ તમને એમનું ફેર બતાવું છું. આ કંઈક એમનું ફેર છે, 197 રૂપિયા એમનું ફેર થતું હતું, બરાબર. અને કસ્ટમરે થોડુંક આપણને આગળ લઈને આવ્યા હતા. તો આપણે એમને કહી દીધું કે જુહાપુરાને દેખાય છે ને, જુહાપુરાની રાઈડ છે, બરાબર. તો જુહાપુરા એમને ડ્રોપ કરી દીધા. અને થોડુંક એમને મને કીધું મને કે થોડુંક મને આગળ ઉતારજો. તો આપણે એમને થોડાક આગળ ઉતાર એટલે આપણે બીજા 10 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા એમની જોડેથી. એટલે કંઈક 198 રૂપિયા ફેર થતું હતું. તો આપણે એમની જોડેથી કમ્પ્લીટ 210 રૂપિયા લઈ લીધા છે. તો આપણે જુહાપુરા બેઠા છીએ. તો જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે જુહાપુરાની આપી હતી, પછી જુહાપુરાથી લગભગ આપણે 10 મિનિટ સુધી આપણે બેઠા. પછી 10 જ મિનિટમાં પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે કંઈક મણિનગરની હતી. તમને બતાવી દઉં છું, જો બરાબર. જુહાપુરાથી મણિનગરની રાઈડ હતી, બરાબર. અને એમના ડ્રોપ કરી દીધા હતા. અને કંઈક એમના કલેક્ટ કરવાના હતા 129 રૂપિયા. તો કસ્ટમરે આપણને 130 રૂપિયા આપી દીધા હતા, બરાબર. અને ત્યાંથી મણિનગરથી વળી પાછી એક રાઈડ પડી ગઈ હતી મણિનગર રેલવે સ્ટેશનથી તરત જ તે, બરાબર. જોઈ લો ખાલી, બરાબર. તો ત્યાંથી એક તરત એક રાઈડ પડી ગઈ હતી જે મણિનગર રેલવે સ્ટેશનની હતી, બરાબર. અને આપણે એમને જે ડ્રોપ કરવાના હતા એ મણિનગર આપણા એરપોર્ટ સરદારનગર હાંસોલમાં ઉતારવાના હતા. તો કંઈક 195 રૂપિયા એમની જોડેથી એમનું ફેર થતું હતું. અને ખાલી તમે અત્યારે ટાઈમ જોઈ લો, કાલુપુરની અત્યારે રાઈડ પડી. જો તમારી સામે એક્ઝેક્ટ એક્સેપ્ટ કરી લીધી છે આપણે, બરાબર. તો કંઈક એમનું 195 રૂપિયા થતું હતું ફેર, બરાબર. તો આપણે એમની જોડેથી કંઈક 200 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા. તો અત્યારે એરપોર્ટ આપણે બેઠા છીએ. અને રેપિડોમાં તમે જોયું કે અત્યારે તરત આપણને એક રાઈડ બી મળી ગઈ છે, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે કસ્ટમરને હવે પિકઅપ કરીએ અને સીધા મળીએ કાલુપુર. તો ફાઇનલી અત્યારે આપણે ઘરે બાજુ નીકળી ગયા છીએ. અને મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે આપી હતી એ કાલુપુર રેલવે સ્ટેશનની હતી. જે આપણે જોયું કે આપણે એરપોર્ટથી આપણને કાલુપુર રેલવે સ્ટેશનની જે રાઈડ પડી હતી, જે રેપિડોમાં હતી, કંઈક 132 રૂપિયાની રાઈડ હતી. તો કસ્ટમરે છે ને આપણાના રાજી થઈને કંઈક 8 રૂપિયા વધારે આપી દીધા હતા. એટલે 140 રૂપિયા એમને આપણાના કસ્ટમરે આપી દીધા હતા, બરાબર. અને ત્યાંથી લગભગ મારે થોડું કામ હતું બીજું. તો અડધો 1 કલાક સુધી મારા ત્યાં બગડી ગયો હતો, બરાબર. અને ત્યાંથી વળી પાછી એક આપણાના ત્યાંથી રાઈડ પડી ગઈ હતી, બરાબર. માધવપુરા બાજુથી જોઈ લો તમે, બરાબર. તો આપણાના માધવપુરા બાજુથી રાઈડ મળી ગઈ હતી અમરાઈવાડી બાજુની, બરાબર. એ કંઈક 7 થી 8 કિલોમીટરની રાઈડ હતી, બરાબર. અને કસ્ટમરની જોડેથી આપણે 123 રૂપિયા થતા હતા. તો 126 રૂપિયા આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા છે. તમે જોઈ લો ખાલી, બરાબર. અને ટાઈમ જોઈ લો ખાલી તમે, 10 વાગ્યા આવી ગયા છે. તો હવે આપણે છે ને આપણી કેટલી આજની ઇન્કમ કરીને એ બી આપણે આજે જોઈ લઈએ, બરાબર. કે આજની આપણી ટોટલ અર્નિંગ કેટલી થઈ છે. તો ટોટલ કંઈક 875 રૂપિયાની આમાં અર્નિંગ કરી છે, બરાબર. આપણે આજે ઉબરમાં 875 પ્લસ રેપિડોમાં 503 રૂપિયાની, બરાબર. 503 એટલે 601 રૂપિયાની આમાં ઇન્કમ કરી છે આપણે, બરાબર. 601 પ્લસ 400 રૂપિયા આપણું પર્સનલ ભાડું હતું. તો ટોટલ જે ઇન્કમ રહે એ 1800 કંઈક 76 રૂપિયાની આપણે ઇન્કમ કરી છે, બરાબર. રાઈડો તો પડી રહી છે, બરાબર. પણ અત્યારે મારે જવું નથી, કેમ કે સવારે આપણે થોડો વહેલા બી નીકળી ગયા હતા, બરાબર. અને વહેલા ઊભા થઈ ગયા હતા. એટલે થોડુંક આજે બી કાલ સવારે બી થોડોક વહેલા નીકળ્યું છું આપણે, બરાબર. બનતી કોશિશ એવી રહેશે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. અને પ્લસ કે આ માઇકનો અવાજ કેવો આવે છે જરા મને કોમેન્ટ કરીને કહેજો.
કેમ કે આ જે ગ્રાનારીઓનું જે માઇક રહ્યું ને એ આપણે જે પેલા વિજયભાઈના તમે આગલા વિડીયોમાં બી જોયું હતું કે આપણે વિજયભાઈનું એક વખત માઇક લઈને આપણે ટેસ્ટિંગ કરી હતી. તો એ વિજયભાઈનું માઇક હતું, આપણાને થોડું સારું લાગ્યું હતું અને એની પછી આપણે બી મંગાવી લીધું છે કેમ કે સસ્તું અને થોડું સારું છે. તો આવો નવો સપોર્ટ તમે મને કરતા રહેજો ગાઈસ. અને લાસ્ટ સુધી બરાબર. તો આજનો વિડીયો મને કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. તો તમને બીજો કોઈ પણ એવો પ્રશ્ન હોય કે જેના કારણથી તમને કઈ વસ્તુ ખબર ના હોય તો જરા મને પૂછજો, તો આપણે ફૂલ ડિટેલની અંદર આપણે વાત કરીશું બરાબર. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.